તો રાજ્યમાં માવઠાની માઠી અસરથી થયેલા ખેડૂતોને નુકસાન થતા પણ ધારાસભ્ય ચેતર વસાવે સરકારને વળતર આપવાની માંગ કરી છે। ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ સહિતના મોટાભાગના પાકો નાશ થયા છે, જ્યારે શાકભાજી, કઠોળ અને કેળાના પાકોને પણ ભારે નુકસાન થયું છે। માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। વસાવાએ વધુમાં કહ્યું છે કે સરકાર જો વિવિધ કાર્યક્રમમાં કરોડો રૂપિયા ખર્ચે છે તો પાક વીમા યોજના શરૂ કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। આગામી 31મીએ ગુજરાત પ્રવાસે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો માટે વિશેષ પેકેજની પણ જાહેરાત કરે તેવી પણ આશા વ્યક્ત કરી છે। ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે। જેટલા ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના 200 જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે। ત્યારે આ 200 તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે, સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે, વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરી।